જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તો વાત કરવાની છે આપણે એસએસસી જીડી 2026 ડોક્યુમેન્ટ અને ફોર્મ બાબતે, બરાબર. તો હું જાની દીક્ષિત છે એ મારી યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રોનું છે હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે એ પણ કહું છું કે જો તમે મારી ચેનલમાં છે એ નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી છે એ મારા કોઈ પણ વિડીયો છે એ તમારી સુધી વહેલા તકે છે એ પહોંચી જાય. ચાલો તો આપણે છે એ વાત કરીએ એસએસસી જીડી 2026ની. તો તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આ વખતે છે એ એસએસસી જીડી 2026ના છે એ ફોર્મ ભરવાના છે એ ચાલુ થઈ ગયા છે અને વેકેન્સી 2026ની છે એ લગભગ છે એ 25,400 ઉપર સમથિંગ છે એ વેકેન્સી આવી છે, બરાબર. તો જે કોઈ વિદ્યાર્થીઓ છે એ જેને ફોર્મ ભરવાના બાકી છે તે વહેલી તકે છે એ ફોર્મ ભરી લે. અને વાત આપણે છે એ ફોર્મની આ વખતે એ માટે કરવાની છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ફોર્મમાં છે એ ભૂલ કરે છે. એમની નાની અમથી ભૂલના લીધે છે, જો તૈયારી તો બહુ સારી એવી કરે છે પણ એના ફોર્મમાં નાની અમથી ભૂલના લીધે છે એને આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં છે એ ખૂબ જ એ છે એને દિક્કત થાય છે, બરાબર ને. તો ફોર્મમાં ભૂલ ન થાય એ માટે છે એ આ વિડીયો છે એ બનાવવાનો ઉદ્દેશ્ય છે. અને બીજી વાત છે આપણે એ કરવાની છે કે 2026માં હું તમને મારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છે એ અનુભવ સાથે તમને વાત કરું તો છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું શું ડોક્યુમેન્ટ જોશે અને ક્રુશિયલ ડેટ કેવી રીતના શું જોશે એ પણ મારે તમને છે આ વિડીયોમાં કહેવાની છે. પહેલી વાત તો હું એ જ કહીશ કે ફોર્મ ભરતી વખતે છે એ તમારે ઉતાવળ નથી કરવાની. ફોર્મ છે એ તમારે જાતે જ ભરવાનું છે, કોઈ સાયબર કાફેવાળા પાસે ન ભરાવતા. શા માટે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પહેલી વખત ફોર્મ ભરતા હોય તો એ છે એ ફર્સ્ટ પ્રિફરન્સ છે એ એને ખબર નથી હોતો કે ભાઈ મારે છે એ ફર્સ્ટ પ્રિફરન્સ છે એ મારી પોસ્ટ કઈ નાખવી. તો એ ઉતાવળથી છે એ બી સી ડી, તો તમને ખબર જ છે એ છે એ બીએસએફ માટે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની ફર્સ્ટ પ્રિફરન્સ છે એ બીએસએફ થઈ જાય છે. માર્ક તેના છે એ લેખિતમાં છે એ બહુ સારા હોય છે, છતાં પણ છે અને તેને સીઆઈએસએફ કે બીજી અન્ય પોસ્ટ એસએસબી છે એ મળતી નથી. કારણ કે તેની ફર્સ્ટ પ્રિફરન્સ છે એ તો કે બીએસએફ હોય છે અને જેની ફર્સ્ટ પ્રિફરન્સ જે પણ કોઈ વિદ્યાર્થીની હશે એ જ પોસ્ટ છે એને મળવા માટે લાયક છે, બરાબર. તો બીજી વાત એ કે હવે ડોક્યુમેન્ટ, જો તમારા ફોર્મમાં છે એ તમારે છે એ ભૂલ નથી કરવાની. તમારા પપ્પા, તમારા મમ્મીનું નામ છે, પપ્પાનું નામ છે, એમાં જરા પણ ભૂલ ન થવી જોઈએ. ફોર્મ તમારે છે એ 10માના માર્કશીટમાં જે તમારું નામ છે એ જ પ્રમાણે તમારું છે એ ફોર્મ ભરેલું હોવું જોઈએ. મારા અનુભવની વાત કરું છું કે 10માનું માર્કશીટ જે છે એમાં તમારું જે નામ છે એવી જ રીતના, પછી તમારે ભલે છે એ ડોક્યુમેન્ટમાં કોઈ બી બીજા ડોક્યુમેન્ટમાં ભૂલ હોય, આધાર કાર્ડમાં ભૂલ એ નથી જોવાનું. આધાર કાર્ડ તો સુધરી જશે પણ તમારી 10માની માર્કશીટ છે એમાં છે એ સુધારો થવાનો છે નહીં. માટે જે વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરે છે તેને છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોર્મ ભરતી વખતે છે એ તમારે તમારા 10માના માર્કશીટ પ્રમાણે જ તે ફોર્મ છે એ ભરવાનું છે. આટલું છે યાદ રાખજો. બીજી વાત તો કે ક્રુશિયલ ડેટ છે એ તમે ભૂલતા નહીં. તમે જે ફોર્મ ભરો છો, ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હોય છે તેની કરતાં પહેલાંના તારીખનું છે એ તમારે જે તે કાસ્ટનો છે એ દાખલો, સર્ટિફિકેટ છે એ તમારું હોવું જોઈએ. નહીંતર ત્યારે તમે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો ત્યારે છે એ તમને છે એ યુઆર કેટેગરીમાં એટલે કે ઓપન કેટેગરીમાં છે એ તમને છે એ ફાળવી દેવામાં આવશે, બરાબર. તો ખાસ કરીને ધ્યાન રાખજો, બરાબર. તો એટલું છે એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી છે એ તમારી ભૂલના લીધે છે એ તમારે છે એ તો કે તમારે છે એ કોમ્પિટિશનનો છે એ એક મોટો છે એ સામનો કરવો પડશે, બરાબર. તમારું મેરિટ, તમે એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તો મેરિટ છે એ નીચું જાય, પણ તમારા ડોક્યુમેન્ટના લીધે છે તમને યુઆર કેટેગરીમાં છે એ ફાળવી દેવામાં આવે, જેના લીધે તમારું મેરિટ છે એ હાઈ ચલું જાય, બરાબર. તો તમારું સિલેક્શન છે એ અટકી જાય. હું બધાને, મારા ભગવાનને એવી જ પ્રાર્થના કરું કે બધા વિદ્યાર્થીઓનું છે એ સિલેક્શન થાય. પણ બીજી વાત તો હું એ પણ કહું ને કે જેણે મહેનત કરી છે એનું પહેલાં સિલેક્શન થાય, બરાબર. તો જેણે મહેનત કરી છે એનું સિલેક્શન જરૂર ને જરૂર છે એ થશે. વાત કરીએ ચાલો આપણે હવે ડોક્યુમેન્ટની. તો ડોક્યુમેન્ટમાં પહેલું શું માગે છે? તો પહેલું ફર્સ્ટ છે એ તમારું છે એ તો કે 10માની માર્કશીટ છે એ માગશે, બરાબર. 10માનું માર્કશીટ છે માગશે અને તમારું જે ફોર્મ ભરેલું છે એ પણ છે એ તેમની પાસે હશે. ફોર્મમાં મેચ કરશે 10માના માર્કશીટ પ્રમાણે તમારું નામ છે કે નહીં. બીજું તો કે 10માના માર્કશીટની પાછળ છે એ તમારી ટ્રાયલ સર્ટિફિકેટ આવતું હોય છે. ટ્રાયલ સર્ટિફિકેટ જો છે, ટ્રાયલ સર્ટિફિકેટમાં તમારી બર્થ ડેટ છે એ લખેલી હોય છે. એ બર્થ ડેટ છે એ જ તમારી છે એ વેલિડ ગણાશે. પાછળ જોશે છે આધાર કાર્ડ. પછી બીજું શું જોશે તો કે 12માની માર્કશીટ.
ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. 12માની માર્કશીટની પાછળ જે ટ્રાયલ સર્ટિફિકેટ આવે છે એ ટ્રાયલ સર્ટિફિકેટ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે છે એ લાવતા નથી અને પછી છે એ ગાંધીનગરમાં છે એ આમ તેમ છે એ ધક્કા ખાવા પડે છે. જોકે ત્યાં નીકળી જાય છે પણ એના માટે લાંબી પ્રોસેસ છે. ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે, ફી પણ ઓનલાઈન ભરવી પડે છે અને ધક્કા ખાવા પડે છે. એ તો જુદું. બરાબર, તો આટલી વસ્તુ છે એ યાદ રાખવાની. પછી શું જોશે તો કે છે જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો ગ્રેજ્યુએશનની માર્કશીટ, છેલ્લા વર્ષની માર્કશીટ, બરાબર. અને બીજું તો કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી જો તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ આવી ગયું હોય તો ડિગ્રી સર્ટિફિકેટ છે એની ઝેરોક્ષ છે એ તમારે ત્યાં છે એ લઈ જવાની રહેશે. બીજું તો કે શું જોશે, જ્યારે તમે ફિઝિકલમાં જશો ત્યારે પણ તમારે 2 ફોટા જોશે અને 2 ફોટા છે એ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે છે એ તમારે 2 ફોટા જોશે. બીજું તો કે તમારું રહેઠાણ માટે શું પુરાવો છે, તો રહેઠાણ માટે માત્ર ને માત્ર એક જ પુરાવો છે એ માન્ય ગણાશે, જે તમારું છે એ ડોમિસાઇલ સર્ટિફિકેટ. બરાબર, ડોમિસાઇલ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જરૂરી છે. બરાબર, અન્ય રાજ્યમાંથી જો આવતા હોય તો છે એ તમે આ ભૂલ ન કરતા. ફોર્મ તમે છે એ જે તે તમારા રાજ્યમાંથી જ ભરજો. જો તમે ભૂલ કરશો તો તમને છે એ ભરતીમાંથી છે આઉટ કરવામાં આવશે. પછી બીજું શું જોશે તો કે કાસ્ટ સર્ટિફિકેટ. બરાબર, તમારું કાસ્ટ સર્ટિફિકેટ મેં તમને કીધું એમ પ્રમાણે ક્રુશિયલ ડેટ પ્રમાણે છે એ હોવું જોઈએ. આપણે છે એ કોમ્પિટિશનમાં છે એ ભાગ લેતા હોય, કોમ્પિટિશનમાં છે આપણે હરીફાઈ કરતા હોય. આ સમય છે અત્યારે હરીફાઈનો છે, ઘણું બધું કટ ઓફ છે એ ઉપર જઈ રહ્યું છે, તમને ખબર જ છે. તો ડોક્યુમેન્ટના લીધે છે તમે આઉટ થઈ જાઓ એ છે એ વેલિડ ગણાય નહીં. માટે છે એ તમે તૈયારી સારી કરો છો પણ ડોક્યુમેન્ટના લીધે તમે જો આઉટ ગણાશો તો જવાબદારી છે એ તમારી રહેશે. બરાબર, આ બધા મેં તમને ડોક્યુમેન્ટ કીધા છે. આ ડોક્યુમેન્ટ છે એ તમારે ફરજિયાત લઈ જવાનું રહેશે. સાથે તમારું છે એડમિટ કાર્ડ છે એ પણ છે એ તમારે ગેટની અંદર પ્રવેશ કરતી વખતે છે એ જરૂરી છે. ત્યાં તમારું છે વેરિફિકેશન થશે. એ જ પ્રમાણે છે આગળ છે એ તમારી પ્રોસેસ છે એ ચાલતી રહેશે. બરાબર, હવે તમારે જે કંઈ પ્રશ્ન હોય એ તમારે મને કોમેન્ટ બોક્સમાં છે અંદર છે એ કોમેન્ટ કરી અને જણાવી દેવાનું છે. આ વખતે 2025માં કેટલા તમને માર્ક મળ્યા છે, કેટલા તમારા માર્ક છે એ પણ તમારે મને છે કોમેન્ટ બોક્સમાં છે જણાવી દેવાનું છે. બધાને છે હું રિપ્લાય છે આપવાનો છું. બરાબર, તો મારી ચેનલને છે એ જરૂર તમે સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, અને મારા દરેક વિડીયો છે એ તમારા સુધી વહેલી તકે પહોંચી જાય અને છે એ કોઈ પણ જાણકારી તમને વહેલી મળી જાય એ માટે છે એ જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો. બરાબર, અહીંયા હું છે મારો વિડીયો છે એનો અંત કરું છું. બરાબર, તો અસ્તુ, જય હિન્દ, જય ભારત અને સાથે તૈયારી પણ છે એ કરતા રહેજો. બરાબર.